નવસારીના ચીખલી રેન્જ ફોરેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। ખેરના લાકડાની તસ્કરીમાં સંડોવાયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો। 23 જેટલા વન ગુનાઓમાં સંડોવાયેલ આરોપી અર્જુનભાઈ પટેલની ધરપકડ કરાઈ છે। વન વિભાગે તેની પાસેથી ટ્રક સહિત ગેરકાયદેસર રીતે કપાયેલા ખેરના 754 નંગ લાકડા જપ્ત કર્યા, જેનું કુલ વજન આશરે 16 ટન હોવાનું સામે આવ્યું। વલસાડ ઉત્તર વન વિભાગના માર્ગદર્શન હેઠળ ચીખલી, વાંસદા પશ્ચિમ અને पंगारीबारी रेंजना फॉरेस्ट अधिकारीओनी टीमे आ सफल कार्यवाही पार पाड़ी। राजकोटना आजी डेम विस्तारमांथी पोलीसे गांजाना जत्था साथे एक पेडलरनी धरपकड़ करी। झड़पायेला आरोपीनी ओळख 22 वर्षीय अश्विन उर्फे जोगीडो सोलंकी तरीके करवामां आवी। પોલીસે તેની પાસેથી કુલ 3.6 કિલોગ્રામ ગાંજાનો જે જથ્થો છે એ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજસ્થાન બોર્ડર પાસેથી ગાંજો લાવી રાજકોટ શહેરમાં તેનું વિતરણ કરતો હતો। આરોપીએ છેલ્લા 4 મહિનામાં 4 વખત ગાંજો વેચ્યો હોવાની કબૂલાત કરી। આરોપીને અદાલતમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા અને હાલ પોલીસ સપ્લાય ચેઇન સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે। દ્વારકાના ખંભાળિયાના 52 વર્ષીય વ્યક્તિનો આપઘાત। વ્યાજના વિષચક્રમાં ફસાતા સલાયામાં ગટગટાવી ઝેરી દવા। મૃતક જીતેન્દ્ર પ્રેમજી વડોલિયા હોવાનું તપાસમાં સામે આવ્યું। પરિવારજનોનો આરોપ છે કે વ્યાજખોરોના સતત ત્રાસથી આત્મઘાતી આ પગલું ભર્યું છે। ઝેરી દવા ગટગટાવનારા જીતેન્દ્રભાઈને જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા। વ્યાજ વટાવના ચક્કરમાં આવી અને એને દવા પી લીધી છે। તો આ કિસ્સો ખરેખર અમારા સમાજ માટે ગંભીર કહેવાય। ભવિષ્યમાં આવા બનાવ ન બને એના માટે થઈ અને પોલીસ દ્વારા અને અધિકારીઓને નમ્ર વિનંતી કે નિષ્પક્ષ તપાસ કરી અને યોગ્ય પગલાં લે એવી અમારી સમાજની। કાકાએ પોલીસ નિવેદનમાં એવું કીધેલું હતું કે મને વ્યાજખોરોના ત્રાસથી મારે દવા પીવી પડે એમ છે, અને એ નિવેદન પણ સલાય મરીન પોલીસ ચોકીમાં હાજર છે। અને હોશો અવાજે જીતેન્દ્ર પ્રેમજીભાઈ વાડોલિયાએ સલાય મરીન પોલીસ સ્ટેશનના જે તે કોન્સ્ટેબલ જે આવેલા હતા એની હાજરમાં આ નિવેદન આપેલું હતું, જેથી કરીને આજ પછી આનું અત્યારે કાકા મૃત્યુ થઈ ગયું છે કાકાનું, એ શેના કારણે કે આ વ્યાજ। દર વર્ષે 2 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ જળ પ્લાવિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા પોરબંદર ખાતે આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરિટેજ વિષય પર 2 દિવસીય 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર અને વર્કશોપનું આયોજન થયું, જેમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા। આ સેમિનારમાં વેટલેન્ડ સંબંધિત દેશ વિદેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને અધિકારીઓ વેટલેન્ડ સંરક્ષણ સંબંધિત વિજ્ઞાન અને ક્ષેત્ર આધારિત અનુભવો પર ચર્ચા કરશે। 4 વેટલેન્ડને રામસરનો દરજ્જો મળેલો હતો, એમાં આજે 5મું ગઈકાલે ઉમેરાયું। આપણે ત્યાં થોડ, નળ સરોવર, ખીજડીયા, વઢવાણા આ 4 વેટલેન્ડ રામસર દરજ્જો પ્રાપ્ત કરેલા હતા। ગઈકાલે છારી દંડ કચ્છનું જે વેટલેન્ડ છે એને પણ રામસરનો દરજ્જો મળ્યો છે, અને એ રીતે આપણે સંરક્ષણના જે કાર્યક્રમો કરીએ છીએ એને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે। અમારે વન વિભાગ અને જે સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટી છે એ ભેગા મળીને રાજ્યની અગત્યની વેટલેન્ડ્સ બાબતે અભ્યાસ કરશે અને લોકોને આ બાબતે જાગૃત કરશે અને લોકો સાથે જોડીને એની આજીવિકા સાથે જોડીને ઇકો ટુરિઝમ સેન્ટર તૈયાર કરીને એનું સંરક્ષણ થાય એ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરી છે। ક્રાઇમ બ્રાન્ચે 120 જેટલા એકાઉન્ટ હોલ્ડર સામે ફરિયાદ નોંધી છે। યુવતીઓના ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરી પુરુષોને આકર્ષતા અને તેમની સાથે છેતરપિંડી પણ કરતા। ક્રાઇમ બ્રાન્ચની મોનિટરિંગ ટીમ સોશિયલ મીડિયામાં છેલ્લા 3 મહિનામાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ચાલી રહેલા એસ્કોર્ટ સર્વિસ અંગે તપાસ હાથ ધરી, જેમાં સામે આવ્યું કે યુવતીના ખોટા ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષી યુપીઆઈ આઈડીથી રૂપિયા પડાવવામાં આવતા। ક્રાઇમ બ્રાન્ચે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર સહિત 120 જેટલા એકાઉન્ટ સામે ફરિયાદ નોંધી છે। સમગ્ર મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે।
આમાં જે ગેરકાયદેસર એસ્કોટિક્સ જે રેકેટ્સ ચલાવતા હોય એવા અમે જે તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં જેમાં ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, તેમજ વેબસાઇટ છે, આવી રીતે 120 જેવા એકમોને આઈડેન્ટિફાઈ કર્યા છે અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ જેટલા પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતા, ટ્વિટર્સ હતા અથવા તો જે વેબસાઇટ હતી એના ઉપર ઘણા જ મહિલાઓના અશ્લીલ ફોટોઝ તેમજ વિડીયો મળેલા છે. તેમજ અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે, AI ટેકનોલોજી, એના ઉપયોગથી પણ અશ્લીલ ફોટોઝ અને વિડીયોઝ બનાવી અને વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા છે. ક્રાઇમ બ્રાન્ચમાં ટોટલ 120 ઓપરેટરો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની